સોનાની વાત કરી લઈએ તો સોનામાં સેફ હેવન રોકાણ વધતા ગોલ્ડ ઇટીએફમાં રોકાણ આશરે 3 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે। શું છે વધુ વિગતો અને ઇટીએફમાં રોકાણ વધવાના શું કારણો બની રહ્યા છે એ જાણીશું મારા સહયોગી આરતી મહેતા પાસેથી। જે આરતી, જણાવો શું છે વધુ વિગતો। જે ખાસ કરીને ગોલ્ડ ઇટીએફની વાત કરી લઈએ તો અહીંયા એક રેકોર્ડ રોકાણ જે છે આપણને આવતું દેખાયું છે। 3 વર્ષમાં આ રોકાણ તેના ઉચ્ચતમ સ્તરે આપણને પહોંચતું દેખાયું છે અને ખાસ કરીને ટ્રેડ વોરની ચિંતા જે બનતી દેખાઈ રહી છે એને કારણે આ રોકાણ વધારવામાં યુએસ અને વૈશ્વિક બજારોનો મોટો ફાળો આપણને આવતો દેખાયો છે। સ્ટોક માર્કેટમાં જે રીતે વોલેટિલિટી આવતી દેખાઈ રહી છે, ઇક્વિટી બજારમાં જે રીતે આપણે વેચવાલી જોઈ રહ્યા છે એને કારણે એક સપોર્ટ જે છે તે સેફ હેવન ડિમાન્ડનો સોનાને મળી રહ્યો છે। અને ફેબ્રુઆરીની વાત કરી લઈએ તો સોનાની કિંમતો રૂપી ટર્મમાં 4% તો ડોલર ટર્મમાં 1% આપણને વધતી દેખાઈ રહી છે। ગ્લોબલ સ્તરે જે ટ્રેડ વોર ચાલી રહી છે અને ડોલરમાં જે રીતે મજબૂતી આવતી દેખાઈ રહી છે એને કારણે એક સપોર્ટ જે છે તે અહીંયાથી સોનાની કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ જે મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે અને જે સપોર્ટ ખાસ કરીને ઇટીએફને મળી રહ્યો છે તે સોવેરન ગોલ્ડ બોન્ડ સ્કીમ જે બંધ થઈ છે એને કારણે પણ ઇટીએફ જે છે ગોલ્ડ ઇટીએફમાં ઇન્ફ્લો આપણને વધતો જોવા મળ્યો છે। જ્વેલરી ડિમાન્ડ તમે જુઓ તો જે સ્થાનિક બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી હોવા છતાં પણ ઇટીએફમાં જે રોકાણ છે તે આપણને સતત વધતું જોવા મળ્યું છે। અને ભારતમાં ખાસ કરીને ગોલ્ડ ઇટીએફની વાત કરી લઈએ તો છેલ્લા 1 વર્ષમાં 40% સુધીનું રિટર્ન્સ જે છે તે આપણને ગોલ્ડ ઇટીએફમાં મળતું દેખાઈ રહ્યું છે। ફેબ્રુઆરી મહિનાની વાત કરી લઈએ તો સોનામાં રોકાણ $9.4 બિલિયન થી વધ્યું છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ તરફથી પણ એક રિપોર્ટ આવ્યો છે જેમાં ખાસ કરીને ફેબ્રુઆરીની વાત કરી લઈએ તો સોનાના રોકાણમાં એક વધારો થતો દેખાયો છે। અને ગોલ્ડ ઇટીએફની વાત કરી લઈએ તો ત્યાં રોકાણ જે છે તે ખાલી ઇન્ડિયામાં 22.04 કરોડથી આપણને વધતું જોવા મળ્યું છે। તો આમ વાત કરી લઈએ જાન્યુઆરી 2025માં ડિસેમ્બર 2024ની સરખામણીએ ગોલ્ડ ઇટીએફ છે લગભગ 486%નો વધારો આપણને ગોલ્ડ ઇટીએફમાં મળતો દેખાયો છે। તો ક્લિયરલી જે કિંમતો વધી રહી છે સોનાની તેને કારણે સપોર્ટ જે છે તે ગોલ્ડ ઇટીએફને મળી રહ્યો છે અને ઇન્ફ્લો ખાસો એવો આવી રહ્યો છે। જે આરતી, સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર।